મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 22 જુલાઈને સોમવાર. 22 જુલાઈ છે ને, 22 જુલાઈ સોમવાર છે અને અષાઢ વદ એકમ છે. આજથી વદ પખવાડિયું ચાલુ થઈ જાય છે. અને અમે કાલે શ્રીમદમાં ગયા હતા ને, તો વળતા તો કેટલો વરસાદ આવ્યો. મને લાગે આખા વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે, એટલો વરસાદ હતો. અને વરસાદ તો બહુ નેડો નતો શ્રીમદમાં, કારણ કે શ્રીમદમાં પહોંચ્યા ને બધા મહેમાન આવી ગયા ને પછી વરસાદ આવવાનું ચાલુ થયું. ઠેક અત્યાર સુધી વરસાદ જ આવે છે, ઝરમર હજી. અને તમે કોમેન્ટ કરો તમારા સિટીમાં વરસાદ છે કે નહીં. અમારે કાલે સુરતમાં તો ભૂક્કા કાઢી નાખ્યા છે. જો આપણે સવારનું શ્રીમાન કરવા માટે આપણે બેસી ગયા છીએ. એમાં છે રોટલી, વેફર અને ચા દૂધ. ચાલો પછી થોડા ટાઈમ પછી મળીએ. ચાય ગાડી ચાલુ કરી દીધી છે. હાલો આમ જાય છે. જય શ્રી કૃષ્ણ. આ તો ઝાઝા કપડા ભેગા છે, એમાં પાણી નથી. તઈ હું પાવર નથી એટલે કઈ પાણી નથી, એવું થયું આજ તો. હા છે. હા એટલે પૂરું થઈ ગયું. હવે વરસાદ એટલે પાણી એટલે હાશ પાવર આવે ત્યારે થાય. હવે તો કાંઈ નહીં. ચાલો રાધે રાધે, જય મહાદેવ. હજી નીકળ્યા અને પાદર પહોંચ્યા ને ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝરમર આપણે રેનકોટ ઊભું રાખીને પહેરવો પડે છે. આપણે સવારમાં આશા ભાભીના ઘરે આવી ગયા છીએ અને આપણે બપોરની રસોઈની તૈયારી કરવી છે. તેમાં બનાવી છે આપણે દાળ ભાત. શેનું શાક? રીંગણાનું બનાવવું છે કે બીજું કંઈ? રીંગણાનું શાક બનાવવું છે. બધા ખાય ને? હા તો જો દાળ ભાત, રીંગણાનું શાક ને રોટલીનો કાર્યક્રમ છે બપોરે. તો કેવો ઠાક લાગ્યો તમને શ્રીમદમાં? હા એ વાત સાચી છે. 9 તો નતા. હા 9 લગભગ વાગ્યા છે. તો એમ તો ઠાક તો લાગે છે સવારના. આપણું સવારથી ઠેક સાંજે 10 વાગ્યા સુધી. અને સાંજે પાછો કેટલો વરસાદ એવો પાછો. તો બધા મહેમાનને જવા ના કાંઈ વાંધો. 4 વ્હીલ હતી ને, કાંઈ વાંધો નતો એવો. પહોંચી ગયા હતા. હા તો જો બપોરે જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, ગળ, શાક, સલાડ, દાળ અને ભાત. હા દહીં ને છાશ ને બધા જમવા માટે બેસી ગયા છે. ભાભી, ભાઈ, બાપા, બાપુ. તો ચાલો બધા જમવા. તો જો બપોરના 2 વાગી ગયા છે. મેં હાફ ડેની લીવ લીધી હતી અને ઓફિસે આવી ગઈ છું. પીસી ચાલુ કરી દીધું છે. ચાલો જોઈએ આજે કયું ચિત્ર આવે છે. વાવ, આજે તો મસ્ત રાતનું બીચનું સીન છે. સરસ ચિત્ર છે. અને આજે આપણે છે ગણપતિ બાપાને જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. ખૂબ વરસાદ આવતો હતો ને એટલે રેનકોટ પહેરેલો હતો એટલે આપણે ફોટોશૂટ નથી કર્યું. લિફ્ટ આવે ને ત્યાં સુધી તમને બહારનું વેધર બતાવી દઉં. આજે તો બહારનું વેધર તો હું કાલ સાંજનો વરસાદ આવે છે કે વાત પૂછોમાં. બારેમાં ખાંગા થયા હોય ને એવું લાગે છે. આમ જુઓ તમે કેટલો વરસાદ છે સુરતમાં તો. અને જો આપણે રેનકોટ પહેરી લીધો છે અને ચાલો નીચે ઉતરી અને ગણપતિ બાપાને છે આપણે જય શ્રી કૃષ્ણ કહી દીધું. 2 દિવસ આપણે ગણપતિ બાપાને મળ્યા નહોતા. શનિ રવિની રજા હતી. જય ગણપતિ બાપા. જો આપણે રોનક લેવા આવી ગયા.
હજુ 7 થી 8 વાગ્યાનો વરસાદ આવે છે, હજી વરસાદ આવે છે. જાણે તો કેમ બારે માં ખાંગા ન થયા હોય એવું લાગે છે. 12 મહિનાનો વરસાદ એક દિવસમાં વરસાવી દે. તો શું બનાવ્યું આ મમ્મી આજ તમે? આ તો જો કાલ 2 ટાઈમ ખારું ખાધું તું હા, અને આજ મેં કે કાઈ નહીં શાક ભાખરી મસાલા ભાખરી શાક બનાવ્યા. આ જમવાનું બહુ મસ્ત હતું કા? મને તો બહુ ભાઈ મઠ્ઠો કેવો એકદમ આપણે આઈસ્ક્રીમ નો ખાતા હોય એવો હતો. મઠ્ઠો એકદમ હતો. તમને નથી ભાવતો પણ મેં ખાધો ને બહુ મસ્ત એકદમ આઈસ્ક્રીમ જેવો જ લાગતો હતો. સરસ હતો. બધું મસ્ત હતું. ઈદડા હું ઢોકળા ને પટ્ટી ભજીયા ને ઢોકળા આયલા 4 આયલા હા મેં 4 ખાધા. પણ ઓલી સટપટી ખાધી પેલી એક ઠીક ડીશ તો ઈદ મેં નથી ખાધી, ચટપટી ખાધી જ નથી. મેં ચટપટી ખાઈ તો કાંઈ નહીં ખવાય એટલે ડાયરેક્ટ ડીશ મેં લઈ લીધી હતી. પછી સૂપ તાર મમ્મી કેમ હા બે કદાચ લેવાય ગયું મારે તો ઓલી ડીશ લેવીશ મેં કીધું ઓલી સટપટી લેવીશ છે એ કે કાઈ નહીં જાવા દો પછી મેં નાખી દીધી છે તાર મમ્મી ને કે લાવ ઈ લઈ આવો હું હા. સટપટી લઈ દીધી કાંઈ નહીં હાલો જમવાનું બેસી જાવી ને આપણી છે મસાલા ભાખરી. તો જો વાળું કરવા માટે બેસી ગયા છે. વાળુમાં છે મસાલા ભાખરી અને ચા દૂધ. આ જોતા હશે ને વિડીયો ઈ એમ કહેતા હશે કે આ લોકો મસાલા ભાખરી બહુ ખાય છે એમ. અઠવાડિયામાં 1-2 વાર તો મસાલા ભાખરી હોય જ તે. પણ હમણાં એમ કે અમને એમ લાગે કે થેપલા છે હા ઈ વાત છે. તો કેવો હતો વરસાદ પપ્પા? નડ્યો કે નહીં તમને આવા જવા વરસાદ? નહીં કાલ નીડ્યો કા હા કાલ હતો સાંજે ને જો બધા જમવા માટે બેસી ગયા છે. તો જો અત્યારે છે ને 8 વાગી ગયા છે. જમી લીધું છે આપણે અને હમણાં 2-3 દિવસ કોમેન્ટ છોડી લેવાતી જ નથી. તારે બધી 2-3 દિવસની કોમેન્ટ ભેગી થઈને બધું આજે આપણે લઈ લેવું અને સૌથી પહેલા મમ્મીનું એક ભજન છે ને આપણે સાંભળી લેવી. વાલો વધાવ મારો વાલો વધાવ આજની ઘડી તે રણિયા મણી રે મારો વાલો વધાવ જીવન મારે મંદિરે પધાર હારા પેરાવું હીરામણી રે મારો વાલો વધાવ કાના કુંવર યાળવીલાને કારણે જતને રાખ્યા છે દઈ જામણી રે મારો વાલો વધાવ સોખા રાંધીને કજુ આપીશ સવારમાં સાકર ને દૂધની શિરામણી રે મારો વાલો વધાવો બ્રહ્માનંદ રંગ વિના વાલાની કરો પ્રીતે સહિત પદરમણી રે મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો આજની ઘડી તે રણિયા મણી રે મારો વાલો વધાવો. જો તમને મમ્મીના ભજન સાંભળવા ગમતા હોય ને તમે ભજન ને કીર્તનના શોખીન હો ને તો મમ્મીની એક ચેનલ છે હીરુના ભજન કરીને તમે જરૂરથી વિઝિટ કરી લેજો ને જો તમને ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે છે ને થોડીક કોમેન્ટ લઈ લેવી આપણે. તો નીલમ રાજપાલની કોમેન્ટ છે તમારા જેઠાણી બહુ જ મસ્ત લાગતા હતા. એમનું અને સોનલબેનનું આઉટફિટ થોડુંક સિમિલર હતું. આઈ થિંક કલર વોઝ ડિફરન્ટ ઇફ આઈ એમ નોટ રોંગ. તો હા એ તો સાચી વાત છે. આઉટફિટ છે ને સેમ જ હતું બંનેના ખાલી કલર અલગ હતા. આમે તે બેબી શાવર વાળાના છે ને મોસ્ટ ઓફ આઉટફિટ છે ને ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ આવા જ હમણાં આ વખતે નીકળ્યા છે. ખાલી કલર થોડાક અલગ અલગ ને થોડી પેટર્ન ને ડિઝાઇન થોડીક અલગ અલગ હોય છે. સરસ હતો કલર લીલો કલર સરસ હતો. હા પછી નીલમ રાજપાલ કહે છે સ્ત્રી સૌથી વધારે સુંદર ક્યારે દેખાય ક્વેશ્ચન માર્ક. જેને ખબર હોય ને તે જવાબ આપજો. તો જેટલા પણ વ્યુઅર જોવે છે ને એને એક આપણે એક સવાલ છે નીલમ રાજપાલે કર્યો છે કે સ્ત્રી સૌથી વધારે સુંદર ક્યારે દેખાય છે. તો આ તમે છે ને આ આન્સર કોમેન્ટ જરૂરથી કરજો. પછી નીલમ રાજપાલ કહે છે અમારે 9 મંથ બેસે પછી 15-20 દિવસ થઈ જાય એટલે હાથમાં રાખડી બાંધી હોય એ છોડી નાખે અને ખોળો ભરે ત્યારે જે વસ્તુ હોય એ થેલી ખુલ્લી મૂકી દે. આપણે તો આવું જ કરે કે નહીં? બસ આપણે તો આ જ આપણે અમારે એ રીતના જ કરે કે 9 મંથ થાય ને 15-20 દિવસ પછી એ રાખડી છોડી નાખે. લીલી થેલી આપી હોય ક્યાં મૂકે ઈ તો ઘરે જ રાખવાની. ઈ પછી જ્યારે નાનું થાય ને તે હવા મહિનો થાય ને ત્યારે એમાં ચોખા ને શ્રીફળ હોય તે બે ચોખા હોય. એ ચોખા 6 દિવસ હોય ને 6 દિવસે
તો એ ઘરે રાંધી નાખવાના છોકરાને ખવડાવી દેવાના હા, અને એક શ્રીફળ હોય ને તેથી સઠ્ઠી એક શ્રીફળ વધારવાનું ચોખા રાંધવાના છે. અને બે શ્રીફળ ઠેલી નાખ્યા હોય હમ. પછી એક શ્રીફળ ખવા મહિનો થાય ને હમ. એટલે જ્યાં ટાંકો હોય ને ભોનો ટાંકો હા. ત્યાં જળ જુવારવા જવાનું છે. એટલે તમને શ્રીમત કરે ને હમ. ત્યારે તમને પાણી મુકાવે હા. પાણી હવે તમારે ભરવાનું નહીં એમ હમ. પછી હવા મહિનો થાય ને હમ. એટલે કુએ જળ જીરી આવવાના હમ. અને પછી તે દીથી તમારે પાણી ભરવાનું હવે તો પણ ક્યાં પાણી ભરવાનું આવે છે નળ ચાલુ કરો એટલે પાણી આવે. ત્યાં હાથીઓ કરે ને કોપારી પૈસો મૂકે ને ત્યાં કુએ શ્રીફળ વધે હા. અને એ જ પાણીને ભરીને તમારા ઘરે લાવવું લાવવાનું. એટલે એ તમે તે દીધી પાછું પાણી ભરવાનું ચાલુ ચાલુ થઈ થઈ જાય જાય એમ. હા. પછી દીપ્તિ પટેલ કહે છે રાધિકા અમે પણ આ રીતે જ સ્વાગત કરીએ છીએ. મેં કોમેન્ટ પૂછ્યું હતું આપણે કેમ આવે મહેમાન આદ રાધેલા રામ રામ જય શ્રી સીતારામ, જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કહીને એમ. કહીને, હા. તો કોનામાં આવી રીતના મહેમાનનું સ્વાગત કરે છે એમ મોસ્ટ ઓફ લોકો આવી રીતના સ્વાગત કરતા હોય કરતા જ બધા. બધા આ જ રીતે લગ્નમાં હા, સાંડલામાં ગમે છે પ્રસંગ હોય આપણે. પ્રસંગમાં એટલે પછી પ્રતીક્ષા ઘેવરિયાનો મેસેજ છે ખૂબ સરસ, જય શ્રી કૃષ્ણ. તો થેન્ક યુ. પછી રૂચા રાદડિયાનો કોમેન્ટ છે નાઇસ વ્લોગ, મારું નામ ઓકે. તો રૂચા રાદડિયા કહે છે નાઇસ વ્લોગ, થેન્ક યુ. પછી આરપી કરીને કોઈ નીચે દીક્ષા આપે એ એક જ ગુરુ હોય પણ કોઈ પાસેથી કઈ શિક્ષા મળે તો શિક્ષા ગુરુ ગમે તેટલા બનાવી શકાય. એ વાત સાચી છે, જેની પાસે જ્ઞાન મળે એને આપણે ગુરુ તરીકે જ કહીએ છીએ. હા એમ જ એટલે ગુરુ ઘણા બધા હોઈ શકે, એવું કઈ જરૂરી નથી કે એક જ ગુરુ હોય એમ. પછી ફાલ્ગુની કહે છે તમે ડેટ રોંગ બોલી છે, આજે 21 તારીખ હતી એમ. ક્યારેક ક્યારેક હવારમાં ભૂલ થઈ જાય, એવું કઈ જરૂરી નથી. એમાં તો એવું છે ને કઈ ટ્રાય કરે. તારીખ કીધી 20? એમાં 21 હતી મેં 20 કીધી હતી. હો એમાં એવું હોય કે નીંદર હું પૂરી થાય ને ખોટો ઉજાગરો થયો હોય અને સવારે પાછું વહેલું ઉઠવાનું થાય એટલે તારીખ ભૂલાઈ ના જાય. ના એવું તો કાંઈ હોય નહીં, પણ આપણે છે ને હંમેશા ટ્રાય કરશું, જોઈને જ તારીખ બોલશું એટલે ખોટા નહીં પડવી આપણે. પછી હર્ષા સોની કહે છે અમારે લઈનામાં નો રહે બેઠા બેઠા મળે. ઠીક. એટલે મહેમાન આવે ને તો આપણે કેમ લાઈનમાં ઊભા હોય ઈ લોકોને એવું હશે કે મહેમાન બેઠા આવે ને બેઠા. એટલે બેહી જાય ને પછી જય શ્રી કૃષ્ણ કરતા હશે એમ. અને આપણે મહેમાન આવે એટલે તરત દરવાજેથી આપણે સ્વાગત હા. કરીએ પછી નૈના માસી કે આ હોટલ તમારી બાજુમાં જ છે. તો લઈ ગયા નહીં કોઈ દી તો નાના માસીને ખાલી એટલું જ કહેવાનું છે કે તો અમે ઘણી વાર ત્યાં આવી છે, કોઈ દી આજ સુધીમાં કોઈ દી એમ નથી કીધું કે હાલે હોટલ જોવા આપણી બાજુમાં અમારી બાજુમાં બહુ સારી મોટી હોટલ છે, ત્યાં તમને જમવા લઈ જાઓ. પછી કાંઈ ના આપણે માસની ઢોસા ખાવા લઈ ગયા તો અરે એ મસ્ત એમ? ઢોસા હતા. હોટલ એ આવી વસ્તુ રીતે મસ્ત એ ઢોસાય સારા હતા ને સારું જ હતું. હવે આ તો- માસીનો વારો ગયો, હવે આપણો વારો છે. આપણે વિચારો ક્યાં લઈ જવાના છે માસીને એમ. તો આપણી બાજુમાં તો સારા મારો એક વાડી છે, વાડીમાં કઈ મળતું નથી. તો કાંઈ નહીં, વાડીમાં પ્રોગ્રામ કરી નાખી, રોટલા બાજરા ને ઓલો. રંગોલી ચોપડી છે ને કેને રાધિકા પણ તો ત્યાં જઈ હોટલ હારી નહીં પછી એમ થાય ને. ત્યાં જેવી સારી હોટલ નહીં ને અહીંયા તો શું હોય ગામડામાં કાંઈ ન મળે. એ લોકો સિટીમાં રહે. પછી રૂચા રાદડિયા કહે છે સરસ મેકઅપ છે. હા મેકઅપ બહુ મસ્ત કર્યો હતો. એ મેકઅપ છે ને શ્યામધામમાં કંઈક ધ મધર્સ કરીને છે, ત્યાં એને કરાવ્યો હતો અને ત્યાંનો સ્ટાફ પણ બહુ જ સારો હતો. મસ્ત મેકઅપ કરેલો છે. પછી વિશેષ માહિતી કહે છે જય સ્વામિનારાયણ, ખૂબ સરસ. બા ઉંમર વધુ છે પણ અવાજ બહુ સારો અને સ્પષ્ટ વાત કરે છે. એમની જૂનવાણી વાતો સારી કરી છે. આવો બા એમ તો અવાજ ચોખ્ખો છે, પણ બાની ઉંમર હોય હવે કે હાથે કરે હા. પણ બાની ઉંમર લગભગ 100 જેટલી હશે. 95 થી હા એટલી 95 જેટલી હશે. બાને પૂછ્યું ને તમારી ઉંમર કેટલી છે તો બાને ખબર ન હોય કે હશે કાંઈક એમ કે, પણ આપણે અંદાજે ખબર હા, 95 છે અમદાવાદ અંદાજે આપણે 95 કહીએ કોઈ. અમદાવાદમાં બિલકુલ વરસાદ, હર્ષા બાબુ કહે છે અમદાવાદમાં બિલકુલ વરસાદ નથી. તો નથી મોકલો. આજ મામીનો ફોન આવ્યો તો કે કાળીનો ફોન આવ્યો તો તડકો છે તો એમ કે તો અમારે સુરતમાં 5 દિવસ સુધી લગભગ આગાહી છે, બહુ વરસાદ આવે. થોડોક તમે લઈ લ્યો, આયલો છે ને નકરા પાણી ભરાઈ રહ્યા છે બધે, એટલો વરસાદ છે. આજ તો ટેક્સ મેસેજ આવેલા છે કે રેડ એલર્ટ છે સુરતમાં. હા. પછી મોની સેકડા કહે છે દી તમે સેન્ડવિચ મસ્ત બનાવી છે, થેન્ક યુ. ગીતા મોણપરા કહે છે જય ગુરુદેવ, જય ગુરુદેવ. માયા ઓઝા કહે છે રાધિકા રસોઈ બનાવવાની શોખીન છે, ઈ સારું. બધાને સારી વાનગીઓ ખાવા મળે અને ફેમિલીમાં પ્રેમ વધે. ગોડ બ્લેસ યુ ઓલ. તો થેન્ક યુ. રસોઈ બનાવવાનું પહેલા મને બહુ ગમતું, હવે તો એટલું બધું નથી રાંધવામાં આવતું. પહેલા તો હું છે ને કોલેજ જતી ને એટલે 8 થી 3 નો ટાઈમ હતો, એટલે 3 વાગે આવું ને એટલે કાંઈક ને કાંઈક નવું બનાવું. હું બનાવું ને એકલી એકલી ખાઈ લઉં. સારું નહીં બીજા હાટે તો વધે ને
તો તો ખાવાનું. મારી મમ્મીને તો ખાવું ન હોય ને સંદીપને રોહિતને જો વધે ને તો આપું નગર ન આપું. મોટા બેન છે ને કાઢો ને. હા પછી મોટા થોડા હીરપરા રામજીભાઈ કહે છે જય સ્વામિનારાયણ ભાણકી. ઓકે આમાં હીરપરા રામજીભાઈ મારા મામા છે એને તારું કીધું છે. મામા એટલે ભાણકી એટલે ભાણકી કીધા જય સ્વામિનારાયણ મામા. કોઈ યુઝર છે એને કીધું છે હેલો જય શ્રી કૃષ્ણ, તો જય શ્રી કૃષ્ણ. કુંજલ સોની કહે છે હેલો જય શ્રી કૃષ્ણ. વીએમ રાવલ કહે છે રાધિકાબેન સરસ સેન્ડવિચ બનાવી છે, ખાવાનું મન થઈ ગયું. તો તમે ક્યારેક સુરત આવો ત્યારે બનાવી. હા. પછી નૈના માસીએ કોમેન્ટ કરી છે કે બહુ સારું સારું ખાવ છો, તો સારું સારું જ ખવાય ને. વરસાદ આવે છે. હા પછી ઉનાળામાં કે નહીં ખવાય. આવો તમે ખાઓ. હા તમે ખાવા આવો, વાતું કરો છો શનિ રવિ. હા. પછી આ તો શનિ રવિ નહીં આવતા તારે હું ને રોનક ઘરે નથી, પછી તમે કહેતા નહીં કે અમે આવ્યા ને તમે વહી જાય એમ. ઓલા સમયે રહેવા. હા ઓલા શનિ રવિ આવજો. પછી નીલમ રાજપાલ કહે છે રાધિકાબેન તમે સરસ રેસીપી બનાવો છો, સેન્ડવિચ વોઝ લુકિંગ યમ. તો થેન્ક યુ. દક્ષા સથવારા કહે છે મસ્ત સેન્ડવિચ બનાવી છે રાધિકાબેન, થેન્ક યુ. પ્રતીક્ષા ઘેવરિયા વ્લોગ કહે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાનસરિયા રશ્મિ કહે છે સુરતમાં કઈ જગ્યાએ રહો છો? સુરતમાં અમે છે ને વેલંજામાં રહેવી છે. પાંચીરિયા છે. ક્યાં? હા પાનસુરિયા રશ્મિ. સૂર્યા છે. પાનસેરિયા નહીં, પાનસુરિયા. પછી પ્રિયંકા વિરડિયા કહે છે તમે તમારા ભાભીના બેબીનું નામ શું રાખવા માંગો છો? તો હજી તો બેબી આવે એની નાનું થાય ઈ પ્રમાણે પછી એની દીકરો કઈ દીકરી રાશિ, હોય. હા કઈ રાશિ આવે છે ઈ પ્રમાણે બસ ખબર પડે. એમ તો જે નામ ગમતા હોય ને લખી જ રાખ્યા હોય, પછી જો ઈ રાશિ આવે તો ઈ નામ પડે, નકર તો પછી કંઈક નવું વિચારશું આપણે ને બધા હાથે નામ પાડશું. સંદીપ તમને પૂછશે જ તે કે વ્યુઅર જો આ રાશિ આવી છે તમે કોમેન્ટ કરો કે હા, હું તમને નામ રાખું પૂછશે. એમ. એટલે તમારી પાસે સજેશન જરૂર લે, એટલે તમે પણ છે ને રેડી થઈ જાવ નામ રાખવા માટે. ને આપણે જે બેસ્ટ નામ હશે ને આપણે રાખશું, બધાયને ગમે એવું. પછી વીએમ રાવલ કહે છે રાધિકાબેન આજે તારીખ વાર તિથિ કેમ ન બોલ્યા? તો તે દિવસે કંઈક આપણે બહુ ઉતાવળ હતી કે ને એટલે છે ને ભૂલાઈ ગયું બોલવાનું, એવું થયું. ઓફિસે જવાનું મોડું થતું જોયું કે કરતું એટલે પછી ના, એમાં શનિવારની છે એટલે તમે તું ઘરે જ હતી. નહીં શુક્રવારે નથી બોલ્યા લગભગ. ઠેક, શું કરે? હા અચ્છા એવું કહે છે બાની એજ કેટલી છે? તો અરાઉન્ડ 95 જેટલી હશે. સદી મારવાની છે. હા બા તો હો ઉપર જાહે. પણ પટેલ ખુશ કહે છે તમારા બાએ હાથમાં શું પહેર્યું છે? તો હાથમાં બાએ બંગડી પહેરી છે. બંગડી છે. હમ. તો જો આજની કોમેન્ટ છે ને અહીંયા જ પૂરી થાય છે. જો આવી રીતના તમે કોમેન્ટ કરતા રહ્યો, તમને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને તમારે જે કન્ટેન્ટ જોવો હોય ને તમે જરૂરથી સજેસ્ટ કરજો, અમે એ છે ને બતાવવાની ટ્રાય કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નહીં, તો? ઓલું કઈક વચ્ચે ઉખાણું પૂછ્યું તેનો જવાબ તો અરે બાકી છે. હા પણ એ ઉખાણાની કોઈ કોમેન્ટ કરી જ નથી. ઉખાણું શું હતું? તો ફરીથી કહીજો. હા તો કાંઈ એ પહેલા મેં ઉખાણું પૂછ્યું હતું, ઉખાણું કોઈ જવાબ આપ્યો નથી. આજે હું છે ને ફરીથી પૂછું છું અને તમે જરૂરથી કોમેન્ટ કરજો. ઉખાણું એમ હતું કે એ વસ્તુ જ્યાં વસ્તુ જીવે છે ને ત્યાં સુધી જમીનમાં એને દાટી દેવામાં આવે છે, અને વસ્તુ મરી જાય છે ને તો એને જમીનમાંથી ઉખાડી લેવામાં આવે છે. તો એ કઈ વસ્તુ કે જીવ કે પ્રાણી કે વનસ્પતિ છે એ તમે કયો. અને એનો જવાબ એ સવાલમાં જ છુપાયેલો છે. હા એ જવાબ હું બોલી ગઈ છું, એટલે તમે છે ને હા, હા, કહી દીધું છે. હા જવાબ એમ બોલી દીધો. હવે તમે છે ને જરૂરથી કોમેન્ટ કરજો કે વસ્તુ કે પ્રાણી વનસ્પતિ શું છે એમ. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.